તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આજે તમારું ઘણા બધા દિવસો પછી મારા બ્લોગમાં. કારણ કે આપણે ઘણા બધા દિવસોથી આપણે બ્લોગ બનાવ્યો નહોતો, થોડા કામમાં પડી ગયા હતા. એટલા માટે હવે આપણે શું કામ હતું એ હું તમને પછી કહીશ. બહુ કેવું કે કામ હતું અને આપણે પડી ગયા હતા. જો મને યોગ્ય લાગશે તો તમને આ બ્લોગમાં જણાવીશ, આગળના બ્લોગમાં, કે આપણે કયા કામમાં પડી ગયા હતા. અને બીજું એક કામ હતું કે આપણા ઘરે પ્લાસ્ટર ચાલુ હતું ને આપણા ઘરે, તો એ પ્લાસ્ટર થઈ ગયું છે અને ઘર બની ગયું છે બહુ મસ્ત, એક નંબર. અને તમને બતાવું, એક રૂમ હજી બાકી છે. જો ફાઇનલી લુક, એ ફાઇનલી નથી, હજી તો ઘણું બધું બહુ ઉપર બાકી છે, ઉપર પુટ્ટી કરવાની બાકી છે. બાકી આ થઈ ગયું છે બહુ મસ્ત, એક નંબર. ધીમે ધીમે ઘરમાં થોડુંક કામ કરતા જઈએ છીએ. રસોડામાં પ્લાસ્ટર બાકી હતું, તો રસોડામાં તો હજી ટાઇલ્સ લગાવવાની બાકી છે. તો રસોડાની કંઈક આવી હાલત છે હજી, કે એ સામાન અમારે કાંઈ મૂક્યો નથી, તો એ પછી આપણે લગાવવાની છે. અને એવું બધું કંઈક હાલે છે અત્યારે. બીજું હતું એને એક થોડોક એક એવો હિસ્સો થઈ ગયો છે કે તમને બતાવું કે ન બતાવું, એ તમને, જો મારી તો એવી ઈચ્છા છે તમને કેવું જ છે. જો તમે કમેન્ટ કરીને કહેશો તો હું તમને કહીશ, મને યોગ્ય લાગશે તો હું તમને એ વાત કહીશ, જરૂર કહીશ. એ કરીને વિડીયોમાં કોમેન્ટ કરી દેજો. અને હવે આપણે એ ચેનલમાં આપણે ટ્રાય કરશું કે રેગ્યુલર તમને આપણા રેગ્યુલર વિડીયો આવતા રહે. તો ગઈઝ, બપોરનો સમય થઈ ગયો છે અને અમે આવી ગયા છીએ વાડીએ. તો વાડી આમ તો કંઈ વાવેલું તો એવું કંઈ છે નહીં ખાસ કંઈ, આ નિરણને એવું વાવેલું છે, રજકોને એવું. પણ અમે સરગવો લેવા માટે આવી ગયા છીએ, પણ સરગવો નાનો નાનો છે, કાંઈ દેખાતો નથી એટલો બધો. નાની નાની હજી સિંગો આવે છે નહીં એટલું બધું કાંઈ. જો આ સરગવો લઈશ કરે છે, તો ફૂલ બપોરનો તડકો છે અને અત્યારે ઘરે આવતો તો કંટાળો, એટલે અમે આવી ગયા છીએ વાડીએ. અને કંઈ બીજી તમને એક મસ્ત વસ્તુ બતાવું. જો એક નંબર વાડીએથી એક સીન બતાવું. જો મોબાઈલમાં દેખાય તો બતાવવાની કોશિશ કરું તમને. આ શું દેખાય? જો ત્યારે વાતાવરણ એટલું સાફ છે ને કે ગિરનાર અહીંથી ચોખ્ખો દેખાય. અમારી વાડીએથી આખું ગિરનારની પર્વત શૃંખલા આખી ચોખ્ખી દેખાય છે. તો કઈ આપણે ગિરનાર અહીંથી દેખાય છે અને આપણે એક જગ્યાએ જવાનું મન થઈ ગયું છે. અને એ જગ્યા તમને કઈ હશે એ તો તમને આઈડિયા આવી જ ગયો છે. તો આપણે અત્યારે થોડુંક અંદરથી આમ મન થાય છે કે જુનાગઢ બાજુ જવું જોઈએ. આમ તો ઘણા સમયથી ગયા નથી, તડકો છે, ઉનાળો છે, ઉનાળાનો સમય થઈ ગયો છે, આમ તો ગરમી એટલી છે, પણ આમ અંદરથી એવી ઈચ્છા થાય છે કે જવું છે એમ ગિરનાર બાજુ. તો જેને આપણે ગિરનારનો બ્લોગ જોવો હોય, જુનાગઢનો બ્લોગ જોવો હોય, એમાં કોમેન્ટ કરી દેજો. એટલે આપણે જવાનું છે જુનાગઢ. કોમેન્ટ આવશે એટલે આપણે, એક કોમેન્ટ આવશે એટલે જુનાગઢ તો આપણે જવાના જ છે, એ ફાઇનલ વાત છે. તો મને મજા આવે. અત્યારે પોર ગયા હતા, એનું 1 વર્ષ થઈ ગયું છે. પોર ગિરનાર ચડવા ગયા હતા, એ ઉનાળાનો જ સમય હતો, ત્યારે જ ગયા હતા. કેમ કે આપણે શિયાળામાં ચોમાસામાં કંઈ સમય જ નથી રહેતો ત્યાં જવાનો. હવે જો કેદુનું આમ નક્કી કરવી છે, નક્કી તો શિયાળાના કરતા હતા, પણ અત્યારે એવું લાગે છે કે હવે સમય આવી ગયો છે, તો જઈ આવીએ. અને બાકી જો એકદમ વાતાવરણ એકદમ સાફ છે, એટલે અત્યારે મજા આવે. ઉપરથી ગિરનાર ઉપરથી જોઉં ને એટલે આખું આમ દૂર દૂર સુધી બધું આમ ક્લિયર દેખાય અત્યારે. બાકી ચોમાસામાં અને શિયાળામાં એટલું બધું ક્લિયર ન દેખાય. બાકી ઉનાળામાં ક્લિયર દેખાય ને એવું, અને એટલે બધી કંઈ ભીડે હોય નહીં ત્યાં, એટલે મજા જ આવ્યા કરે અહીંયા પછી. અને ગઈશ આવા તડકામાં, અને જો છાંયડો જો વડલાનો, વડલો જ છે, ખબર નહીં ક્યું ઝાડવું, વડલા જેવું કંઈક છે ખરા અમારે વાડીએ. આનો છાંયો થાય છે એક નંબર. બાકી જો આ સરગવાનું છે, પણ એને એટલે બધું કંઈ પાન હોય નહીં, તેનો કંઈ છાંયો થાય નહીં. બાકી જો આનો છાંયો થાય એક નંબર. આમ બહાર, અહીંથી આમ બહાર જાવ ને આ સાઈડ, એટલે આપણે એટલે આમ ફૂલ તડકા જેવું લાગે, ફૂલ તડકો લાગે ને ફૂલ ગરમી થાય. બાકી અહીંયા આપણે આ જગ્યાએ ઊભો રહો એટલે એકદમ ઠંડો પવન આવે, એકદમ એટલે એકદમ ઠંડો પવન આવે. એટલે જ બધાને કહું છું કે છે ને, તમારી વાડીએ, તમારા ઘરે, તો અન્ય જગ્યાએ જે કંઈ વૃક્ષો હોય એનું જતન કરો, એને પાણી પાવો, અને જ્યાં જગ્યાએ વૃક્ષો ન હોય ને નવા વૃક્ષો વાવો. એટલે આપણે પૃથ્વીને આપણે ગ્લોબલ વોર્મિંગથી બચાવી શકીએ, અને વાતાવરણ ટૂંકમાં આમ સંતુલિત રહે બધું. બાકી તડકો તો હવે ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે બહુ. એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણે વૃક્ષો કાપવા ન જોઈએ અને વૃક્ષોનું જતન કરો. બાકી પ્રકૃતિને બચાવશો તો પ્રકૃતિ તમને બચાવશે. હવે ગિરનાર દર્શન થઈ ગયા છે આપણે, અને જવાનું છે આપણે ઘરે. હવે આટલા દૂરથી દર્શન કર્યા છે,
અને જો સમય રહે ને તમારે બધાની કોમેન્ટ આવશે તો આપણે પાસે નજીકથી દર્શન કરાવશું. તો હાલો આપણે જઈએ ઘરે. અને હાલ બીજું કાંઈ નહીં, વધારે કાંઈ નથી વાત કરવી આગળ, અને ઘર બાજુ આપણે જઈએ.